ધ રોલ ઓફ યુથ ઇન અ મોડર્ન ઇન્ડિયા નામના એક લેખમાં જવાહરલાલ નહેરુએ લખ્યું છે, થોટ વિધાઉટ એક્શન્સ ઇઝ અબોર્શન્સ, એક્શન્સ વિધાઉટ થોટ ઇઝ અ ફોલી. અર્થાત ક્રિયા રહિત વિચાર નિરર્થક છે અને વિચાર કર્યા વગરની ક્રિયા એ મૂર્ખતા છે. આ એક નીવડેલું સત્ય છે. સિદ્ધિના સોપાન એ સર કરી શકે છે જે એક્શન્સ વિથ થોટનો અમલ કરે છે. જીવનમાં આ અક્ષીર મંત્રને ચાલો સમજીએ એક સરસ મજાના વાર્તાના માધ્યમથી. એક રાજાએ પાકડ વયે પહોંચતા પોતાની હયાતીમાં જ એના 3 પૈકી સૌથી લાયક કુંવરને ગાદી સોંપવાનો નિર્ણય કર્યો. 3 કુંવરોને બોલાવીને કહે કે રાજમહેલના છેવાડે આવેલા 2 પૈકી એક ખંડમાં સુંદર રાજકુમારી છે અને બીજામાં ભૂખ્યો સિંહ છે. ક્યાં ખંડમાં કોણ છે એ હું નહીં કહું. તમારે કોઈ પણ શસ્ત્ર લીધા વિના 2માંથી એક ખંડનું બારણું ખોલી નાખવાનું છે. ભૂખ્યા સિંહના ખંડવાળું બારણું ખુલશે તો સિંહ તમારો કોળિયો કરી જશે અને રાજકુમારીના ખંડનું બારણું ખુલશે તો એ તમને વરમાળા આરોપશે અને સાથે રાજપાટ પણ મળશે. આ સાંભળીને એક કુંવરને થયું કે આમાં શી મોટી ધાડ મારવાની છે, એ તો ઉપડ્યો બંધ ખંડનું બારણું ખોલવા. એક્શન્સ વિધાઉટ થોટ થયું. એક બારણું ખુલ્યું તો એમાંથી નીકળ્યો ભૂખ્યો વિકરાળ સિંહ. એક કુંવરની વિચાર કર્યા વગરની ક્રિયા કરવાની એ મૂર્ખામીનું પરિણામ શું આવ્યું હશે એ સમજી શકાય એવું છે. બીજા રાજકુમારે વિચારવાનું શરૂ કર્યું, કયું બારણું ખોલું? જમણી બાજુના ખંડનું બારણું ખોલું અને રાજકુમારી નીકળે તો વાંધો નહીં, પણ સિંહ નીકળે તો? ના, ડાબી બાજુના ખંડનું બારણું ખોલવું જોઈએ, પરંતુ એમાંય સિંહ નીકળવાની શક્યતા તો છે જ તે. તો હવે શું કરવું? એ તો બસ આવી અવઢવમાં બેસી રહ્યો. ત્રીજો રાજકુમાર પણ વિચારે છે, રાજગાદી મેળવવા ખંડનું બારણું ખોલવું તે જરૂરી છે. સિંહ વાળા ખંડનું બારણું ખોલ્યા પછી જીવતા રહેવાય તો રાજગાદી મળે. આટલું વિચારી એને રાજા પાસે થોડી મુદત માંગી. શસ્ત્ર વિના શત્રુને પરાસ્ત કઈ રીતે કરી શકાય એવી જુડો, કરાટે વગેરે માર્શલ આર્ટ શીખ્યો. પછી એ બારણું ખોલવા ગયો. હવે એ કોઈ પણ ખંડનું બારણું ખોલે, જીતની બાજી તો એના હાથમાં જ હતી.